વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એ વ્યક્તિને પોતાના સ્થાનથી ઉપર ઉઠાવી અને ભગવાન સુધી લઈ જવાની વ્યવસ્થા છે. પણ આજે લોકો વર્ણાશ્રમને જાતિવાદના વ્યવસ્થા રૂપમાં જોવે છે, કારણ કે એ વર્ણાશ્રમ જાણતા નથી. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. વર્ણાશ્રમમાં જે વ્યક્તિનું મુખ જે છે ને એ બ્રાહ્મણ છે, બે હાથ ભુજાઓ જે છે ને એ ક્ષત્રિય છે, પેટ જે છે એ વૈશ્ય છે અને ચરણ જે છે એ શૂદ્ર છે. બરાબર. હવે પગને એમ થાય કે હું હેઠે કેમ, ભાઈ અમારે ઉપર જ રહેવું છે, અમે બહુ હેઠે રહ્યા, બહુ ભાર ઉપાડ્યો શરીરનો, હવે અમને ઉપર ફિટ કરો, હાલે. અને માની લો ત્રણેય ભેગા થઈને એમ કે આ પેટ તો કઈ કરતું જ નથી, હાવ બેઠું છે એમનામ, આને કાઢી નાખો કે આ જોઈ જ નહીં, હાલે. માની લો શરીરમાં પેટ ન હોય, બાકી હાથ પગ આ બધું હોય, અંગોનું પોષણ કોણ કરશે? તો જો શરીરમાં હરેક અંગ જે સ્થાન ઉપર છે ને, એ બધાની પોતાની ઈ સ્થાનમાં એક મહત્તા છે. પગ પગની જગ્યાએ રાઈટ છે, હાથ હાથની જગ્યાએ, મસ્તક મસ્તકની જગ્યાએ, પેટ પેટની જગ્યાએ. અને આ અંગો જ્યારે પોતપોતાના સ્થાનમાં હોય ને ત્યારે સારા પણ લાગે, સુંદર પણ લાગે અને એનું કાર્ય પણ વ્યવસ્થિત થાય. પણ એમ પગ એમ કે નહીં હાલો આજથી હડતાલ, હાલવાનું બંધ, જ્યાં સુધી અમને ઉપર ફિટ નહીં કરો ત્યાં સુધી અમે નહીં હાલી. માણસ કેવો લાગે વિશે? એમ ભગવાન દ્વારા સ્થાપિત આ જે વર્ણાશ્રમ છે એમાં કોઈ ઉપર હોય કોઈ નીચે છે, તો એમાં કોઈને દુઃખી થવાની જરૂર નથી કે અમે નીચે. કેમ? કારણ કે ગુણ કર્મ અને સ્વભાવ અનુસાર જે સ્થાન જે શરીર પ્રકૃતિ આપ્યું છે એ પરફેક્ટ છે આ સમાજને ચલાવવા માટે સુવ્યવસ્થિત રૂપમાં. અને જો જ્યાં સુધી વર્ણાશ્રમ વ્યવસ્થા હતી ને ત્યાં સુધી ભારતમાં બેકારી બેરોજગારી આવો કોઈ શબ્દ હતો જ નહીં. આ બેરોજગારી ક્યારથી આવી છે ખબર? જ્યારથી આ વર્ણાશ્રમ નાશ થયો છે, જ્યારથી એજ્યુકેશન આવ્યું છે. આજનું એજ્યુકેશન જે છે ને એ જ બેરોજગારીનું મોટામાં મોટું કારણ છે. તમે જો ઇકોનોમિક્સ સારી રીતે જાણતા હોય, અર્થવ્યવસ્થાને, પહેલા કેવું હતું કે ભાઈ ખેડૂત હોય તો ખેડૂતનો પુત્ર ખેતી જ કરે, પછી એનો દીકરો ખેતી કરે, તો પરંપરાગત વ્યવસાય ચાલતો રહેતો. માની લો કોઈ મોચી છે તો પછી એ બૂટ ચપ્પલ બનાવે, પછી એનો દીકરો. પણ તમે કહો નહીં એડવાન્સ લેવલે જાવ હોય તો થયું ને, બાટા કંપની બની છે ને, આ બધાનું કામ જે હતું હવે એનું સ્વરૂપ બદલાઈ ગયું, બિઝનેસનું કામ તો એનું છે. તો બધા લોકો પોતાના વર્ણ વ્યવસ્થા અનુસાર કામ કરતા હતા. કોઈ બેરોજગાર નહીં, કોઈ પ્રકારની બેકારી નહીં, કોઈ ભિખારી નહીં, કોઈ ધન વગર નહીં, કોઈ દુઃખી નહોતું ભારત વર્ષમાં. પણ પછી એક વ્યક્તિએ કીધું કે એક કામ કરો, આ બધું બંધ કરો અને આ પુસ્તક લ્યો, બધા ભણો. કેમ? તમને બધાને એક લેવલે લાવવાના છે. પછી ભણાવ્યા બધાને. જો શિક્ષણ સાથે મારો વિરોધ નથી, પણ શિક્ષણની જે વ્યવસ્થા છે, જે સિસ્ટમ જે બની છે ને, એ આપણને ક્યાં લઈને આવી છે. અને વર્ણાશ્રમ શું હતું, આ બેયનો ભેદ મારે સમજાવવું છે તમને. પછી બુક આપી હાથમાં કે ભાઈ બધા ભણો, એટલે બધા ભણવા માંડ્યા. હવે હર વર્ષે લાખો એન્જિનિયર બને, લાખો ડોક્ટર બને. હવે આ બધાને ફિટ ક્યાં કરવા? હવે આમાં જેટલા થઈ ગયા વધ્યા તો કે અમે બેરોજગાર છીએ, હવે અમારું કંઈક કરો. શું કરવું તમારું? શું કરી શકાય કયો? આજે લાખો લાખો કોલેજો સ્કૂલો બની રહી છે. હવે એમાંથી આ બધા નીકળશે ભણી ભણીને ડિગ્રીઓ લઈને. આને કોણ નોકરી આપશે? બધા. ઘણાને એમ છે કે આપણે ભારત અમેરિકા જેવું. તમને શું લાગે છે અમેરિકામાં બધા પાસે નોકરી છે? ન્યાય બેકાર આંટા મારે છે. એના વિદેશમાં જે ફરતા હોય પૂછો એ લોકો. અને આ કેનેડા જેના છોકરા હમણાં છેલ્લા 6 મહિના એને પૂછો, મળે છે નોકરી? કોઈ સરકાર નહીં કરીએ કે આ વસ્તુ, અને કોઈ સમાજના લીડરો પણ આ નહીં કરીએ કે હરેક વ્યક્તિ માટે. શું કામ? કારણ કે જ્યાં સુધી વર્ણાશ્રમ અંતર્ગત કોઈ વ્યવસાય નહીં ધારણ કરે ત્યાં સુધી આ બેરોજગારીનો પ્રશ્ન ક્યારેય હલ થવાનો નથી. અને કોઈને એમ હોય તો એમ કરી નાખશું, ટ્રાય ચાલુ છે, લગે રહો. બેકારી વર્ષ પ્રતિ વર્ષ વધતી જાય છે. આ ઓછું નથી થતું. હા, વિદ્યા વગરનું જીવન અંધકારમય છે. ભણવું જરૂરી છે, જાણવું જરૂરી છે, પણ પોતાના વ્યવસાયને શા માટે છોડો છો ભાઈ? પોતાનું મૂળ જે છે એને શા માટે છોડો છો? ઘણીવાર
લોકો એવું કહેતા હોય કે અમારા દીકરાને અમારો ધંધો નથી કરવો. અત્યારની સૌથી મોટી બેદરકારી વાળી જો કોઈ વાત હોય ને તો એ આ છે. અમારા ગામમાં જ હમણાં અમારા ગામના જે બધા મોટા લોકો છે એને મીટિંગ કરી, આ ધંધો કરવો ને એ બધા હીરામાં છે. હવે કે અમારા છોકરાને હીરા કરવા જ નથી. એટલે મેં પૂછ્યું, મેં કીધું નહીં કરવાનું કારણ? તો કે અમારા છોકરા એવું કહે છે કે અમારે હાથે ઊભું થવું છે. જો આપણી માન્યતા, અંગ્રેજ આપણને શું શીખવાડીને ગયા છે? હાથે ઊભું. ભાઈ હું કામ હાથે ઊભું થવું છું? માની લો તમારો બિઝનેસ સેટ છે તો તમે સીધા બિઝનેસમાં જઈને ત્યાંથી આગળ વધારો ને. એ નથી કરવું. એ શું કરે? નહીં, અમારે પહેલા ઝીરો થવું છે, રોડે આવવું છે, અને પછી ત્યાંથી ઉપર ઉઠવું છે. આ સારો વિચાર નથી, આ મૂર્ખતા છે. ધીરુભાઈએ રિલાયન્સ બનાવી તો મુકેશ એમ કે હું કંઈક નવી બનાવું બીજી? નહીં, એ ધીરુભાઈ સ્થાપ્યું, એને ત્યાંથી આગળ લઈ ગયા છે. આ બિઝનેસનો નિયમ છે. આપણે નથી જાણતા, છોકરાને શીખવતા નથી. અને પાછા એ સામે કે અમને વિશ્વાસ છે કે અમારા છોકરા ધંધો નહીં સંભાળી શકે. સારી ટ્રેનિંગ આપી તમે નહીં સંભાળી શકે. હા, જેની પાસે કાંઈ નથી, જેની પાસે કોઈ સ્કોપ નથી, એ ઝીરોથી સ્ટાર્ટ કરે એમાં કોઈ વાંધો નથી. પણ હવે જે ઓલરેડી પહોંચી ગયા છે, અને એવાય આ ડાયમંડ વાળા આપણા ટચમાં છે બધા, 500 1000 કરોડની કંપની છે, અને એના છોકરા અમેરિકામાં ઓલા ગોરિયાવન નોકરી કરે છે. તો અહીં તમારા ઘરની કંપનીમાં કામ કરવામાં શું ઘા વાગે છે ભાઈ તમને? આજ આપણને એવું લાગે કે અહીંથી છોકરાઓ વિદેશ જાય છે, સારું 25 30 લાખ રૂપિયા ભરીને વિદેશ મોકલો છો, અંગ્રેજોની ગુલામી કરવાની. મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભારતમાં મળે ને એવા લાખ ધંધા છે અહીંયા. અને આઈના કરીને ભારત વર્ષમાં જે સુખ છે એ નથી લેવું, પણ ન્યા જઈને કોકના ઘરે પોતાય મારે. અહીંયા એના બાપા કહેતા હોય આમ ડીશ ઉપાડતો એ ન કરતો હોય, હે, અને ન્યા કોકની ગુલામી કરે છે. અને કેવી 25-30 લાખ ભરીને. આ દશા છે અત્યારની. સાંભળવામાં થોડું કડવું લાગશે, રિયાલિટી આ જ છે. આ મા બાપ ભલે કોલર ઉચારે કે આપણો દીકરો કેનેડા, ન્યા કરે શું ઈ જો ભાઈ. હે, આર્થિક વિકાસ જે છે ને એ વર્ણાશ્રમથી જે સંભવ છે. કારણ કે ભારતને સોનાની ચીડિયા કહેવામાં હતું ત્યારે, જ્યારે આ ભારતમાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. અને આજની દશા જોવો તમે, આપણે માનવા તૈયાર નથી. આ વિશ્વની ચમક દમકે આપણને એવા આંધળા બનાવ્યા છે કે આપણું સ્વમાન કોઈ માયને રાખતું નથી. બસ પૈસા મળે તો કાંઈ પણ કામ કરવા માટે રેડી. વિદેશોની અંદર માંસ પીરસે છે, આ છોકરા અહીંથી જાય છે ને, અને એને એવું લાગે છે કે ના હું સારું કામ કરી રહ્યો છું. શાસ્ત્ર શું કહે છે? પશુઓને મારવું એ પાપ નથી. કેવલ એટલું જ પાપ નથી, એ પશુને મારીને, એ પશુને કાપવા વાળો, એ પશુને પેક કરવા વાળો, એને ટેમ્પામાં લઈ જઈને જે ટ્રાન્સપોર્ટેશન કરે છે, એને પીરસવા વાળો, એને ખાવાળો, આ બધા એક સમાન પાપના અધિકારીઓ બને છે. અને લાખો રૂપિયા ભરીને આપણે આ પાપ કરી રહ્યા છીએ. આજની આ વ્યવસ્થાઓ જે છે ને, આજની જે શિક્ષણની જે સિસ્ટમ છે, એમાં બેરોજગારી સિવાય કંઈ આવવાનું નથી. અને નોકરીઓ જ્યારે મળતી નથી, વ્યવસાય મળતા નથી, શું કરે છે વ્યક્તિ? આત્મહત્યા કરી લે છે. આ થાય છે કે નહીં? કહેવાનો અર્થ એ છે કે વર્ણ અને આશ્રમનો જે ગુણ છે એને જો તમે કામે લગાડી દો ને, આ દુનિયામાં કોઈ માણસ ભૂખ્યો ન રહે ક્યારેય. આ સત્ય છે. તમે ખેડૂત હો, તમારી પાસે અત્યારના સમય પણ ખાલી 10 વીઘા જમીન હોય, 10 વીઘા જમીનને એક ગાય તમે રાખો, દુનિયાની કોઈ તેજી મંદીની તમારી ઉપર કાંઈ અસર ન થાય, અને હસતા હસતા જિંદગી જીવી શકો તમે. આપણે કરવું નથી. 10 બાય 10 માં રાખો, પણ સુરત ભાઈ, હે, તો પછી થાવ હેરાન. કાલ મને એક ભાઈ કહેતા હતા કે હવે બાયોને દેહમાં લાવીને તોય ના પાડે છે, ન્યા નહીં કે. મેં કેમ? એટલે હું વાંધો, કામ કરવું પડે એ કે જઈને. તાને કામ નથી કરવું, તાને કરવું શું? તો એટલે અમુક તો દેહમાં જવાનું નામ પડે ને ત્યાં જ ના પડે, આપણે નહીં હોય કે. આ બધું આપણને અત્યારે હસવાનું લાગે, પણ હકીકત જે સમાજ વ્યવસ્થા વિખાઈ રહી છે ને એનું મૂળ કારણ આ છે. માની લો સુરતની અંદર તમારી પાસે કોઈ રોજગાર નથી, પણ જો તમે ખેતીના અનુભવ રાખ્યા હોત
અને ગામડે આવીને ખેતી કરો, હું તમને ગેરંટી આપું, સુરતની અંદર મહિને ₹1,00,000 પગાર હશે ને, એને વર્ષે કાંઈ વધતું નહીં હોય. અને અહીં 10 વીઘા જમીન હશે ને, તો એના બાપા 2 લાખ એને મોકલતા હશે કે હાલ ખેતીમાં થઈ જાય, બટા હપ્તો ભરી દેજે. આનો થાય છે કે નહીં? તો સમજ તો હોવી જોઈએ ને આપણને. હું તમને એટલે કહી રહ્યો છું કે વર્ણાશ્રમને આજે જે લોકો ગાળો આપી રહ્યા છે, વર્ણાશ્રમની જે નિંદા કરી રહ્યા છે, વાસ્તવમાં સમાજનું ઉત્થાન વર્ણાશ્રમથી છે. કારણ કે આ ભગવાનની વ્યવસ્થા છે. ચાતુર્વર્ણમ મયા શ્રેષ્ઠ ગુણ કર્મ વિભાગ છે. આમાં ગુણ અને કર્મ અનુસાર વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરશે. અને નોકરી, ધંધા, વ્યાપાર, આ બધામાં શું છે ખબર? તમારી ઈચ્છા હોય કે ન હોય, કરવું જ પડે. એટલા માટે શાસ્ત્ર કહે છે ખેતી જે છે ને એ ઉત્તમ છે, વ્યાપાર મધ્યમ છે, અને નોકરી જે છે ને એ કનિષ્ઠ છે. આ શુદ્રનું કર્તવ્ય છે. તો આજ ગમે એટલો ભણેલો હોય ને પૂછો શું કરવું, તા કે નોકરી. ભલે તમે કોઈ કંપનીના CEO પણ બનો, પણ તમે છો શુદ્ર જ. કારણ કે નોકરી કરે એ બધા શુદ્ર કેટેગરીમાં આવે છે. માને ન માને અલગ વાત છે. વ્યાપારીઓ જે છે એ વૈશ્ય કેટેગરીમાં છે. કહેવાનો અર્થ એ છે કે ગુણ અને કર્મના વિભાગ વ્યક્તિને ક્રમશઃ મુક્ત કરવા માટે બનાવવામાં આવ્યા છે. પણ સમજણના અભાવમાં, અજ્ઞાનમાં લોકો આ સ્વીકાર નથી કરતા. અને એટલે જીવનમાં જ્યારે કોઈ રસ્તો ન દેખાય તો એમ લાગે છેલ્લું આત્મહત્યા કરો, મરી જાઓ. અને જો આ કામનાઓ ક્યાં લઈ જાય છે, તમે સમાચારોમાં જોતા હશો કે પતિ પાસે સોનાની ચેન માગી, ન આપીને આત્મહત્યા કરી લીધી. ₹1,00,000 ચેન માટે આ મનુષ્ય જીવન ખતમ કરી નાખે. આનાથી મોટું અજ્ઞાન શું છે બીજું? એવાય કિસ્સા છે કે દેહમાં રહેવાનું કીધું, એમાં આત્મહત્યા કરી લીધી. સમજો? કોઈ પ્રકારની સહન શક્તિ નથી, કોઈ પ્રકારની ક્ષમતાઓ નથી, કોઈનું સાંભળવાની, કોઈનું કહેવાની, કઈ સહન કરવાની. બસ ન ફાવે તાકે મરી જાવ. આ બહુ ખતરારૂપ જીવન છે. આ બહુ વિચિત્ર જીવન છે. અને આ શું કામ થયું છે આવું ખબર? આ ભોગો પાછળની જે આંધળી દોટ જે છે ને આપણે, આ એનું પરિણામ છે. સ્ટેટસ મોટા રાખવા માટે આપણી પાસે હોય કે ન હોય, પણ આ લેણા કરીને જે ધંધા આદર્યા છે ને, જીવનમાં સુખી થવું હોય ને તો વહેલી તકે બંધ કરી દેવા. આપણી પાસે 1.5 લાખનો ફોન હોય, 2 દીકો કેમ કે આ બહુ સારું છે ભાઈ, હપ્તા આપણે જ ભરવાના છે. એવું ચીનાઈ ન આપે. પછી એને ખબર હોય ફોન હપ્તે લેતો હોય એ પાછા થોડા દે આપણા દીધેલા. જો જીવનનું સુખ શેમાં છે? પ્રભુપાદ કહેતા જીવન કેવું હોવું જોઈએ? સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જીવન સાદું હોવું જોઈએ અને વિચાર ઊંચા હોવા જોઈએ. અને અત્યારે થઈ ગયું છું, જીવન ઊંચા અને વિચાર હાવ થર્ડ ક્લાસ. તો દુઃખ નહીં આવે તો બીજું શું થશે? અને સાદા જીવનની જે મજા છે ને, એ ભોગની નથી. એક ઉદાહરણ આપું સમજવા માટે. તમે 10,000ની એક જોડી કપડાં લીધા અને પહેરીને લગ્નમાં ગયા. લગ્નમાં જઈને સોફા ઉપર બેઠા, કરવાનું કાંઈ જ નથી. બેઠા અને ઘરે આવો ને એટલે એમ થાય હાશ થાકી ગયા. તમે શું કર્યું લગ્નમાં જઈને? કાંઈ નહીં. જઈને બેઠા છો ને ઘરે આવ્યા, થાક્યા. અને જ્યારે એ કપડાં કાઢે અને નાઇટ ડ્રેસ પહેરે અને પછી જે સુખની અનુભૂતિ થાય, બધાનો અનુભવ છે ને. ભલે એ નાઇટ ડ્રેસ ₹1,000 છે, ઓલા 10,000ના કપડા છે, પણ એ ભાર આપે છે, એ કષ્ટ આપે છે. અને આપણું જે રૂટીન છે એ સુખની અનુભૂતિ ત્યારે થાય છે જ્યારે હવે ફોર્મલમાં કમ્ફર્ટેબલ થઈ ગયા. આપણને એવું દેખાય છે કે ભોગમાં સુખ છે, પણ વાસ્તવિકતા એ છે કે ભોગ જે છે ને એ આપણને ભોગવી રહ્યો છે. આપણે વેમમાં એ છે કે આપણે ભોગને ભોગવીએ છીએ, પણ રિયાલિટી શું છે? ભોગ આપણને ભોગવે. આજકાલ કે જો પહેલા તો સારું હતું, છોકરાને કઈ વાંધો ન, આ તો ઘડીક બહાર જાય તો શરદી થઈ જાય. તો કે આવા થઈ કેમ ગયા? ભોગના કારણે. શાસ્ત્ર ક્લિયર કહે છે ભોગને હંમેશા રોગનો ભય છે. જેટલા જીવનમાં ભોગ વધશે એટલા રોગ વધશે. જીવન જેટલું સિમ્પલ
એટલા રોગોથી મુક્ત. અને આનું પ્રેક્ટિકલ ઉદાહરણ છે, તમારા દાદાને જોઈ લો ઘરે. અને આપણે જ કહેતો ભાઈ અમારા દાદા તો કડે ધડે હો હજી, કે કાંઈ ન થાય. એ શું કામ છે? સિમ્પલ લિવિંગ. અને એનું થિંકિંગ હાઈ હતું. થિંકિંગ શું હતું? અનીતિ ક્યારેય કરવી નહીં. આપણને જ્યારે સુરત મોકલ્યા ત્યારે કઈને મોકલ્યા હતા? ભાઈ અડધો ખાઈને રહેજો પણ હરામનું લેતા. આ સલાહ લગભગ બધાના પરિવારમાંથી દાદાઓએ આપી દેશે. પછી આપણે એની આજે શું કર્યું? આ ભૂલી ગયા. અને પરિણામ આપણી સામે છે. અને આ ભૂલાય કેમ ખબર છે? માની લો કોઈ વ્યક્તિ ત્યાં ગયો આપણા જ ગામનો, અને એ ઉઠી ગયો. પછી ઉઠી ગયો ને એટલે એને કોઈએ કાંઈ કર્યું નહીં, એટલે આપણે એમાંથી પ્રેરણા લીધી કે યારો આ ઉઠી ગયો પણ આને કોઈએ કાંઈ કર્યું નથી, હાલો ને આપણે ઉઠવી. એટલે દાદાની સલાહ ભૂલાઈ ગઈ કે ભાઈ અનીતિનું લેવાનું, એ ભૂલાઈ ગયું. અને આ આપણે લોકોના અજ્ઞાનમાંથી જ્ઞાન લઈએ છીએ. અને આજે સમાજની દશા જોવો તમે, જે આવા ઉઠેલ હોય ને એને લોકો હોશિયાર માને છે. કોકના 200-500 કરોડનું કરીને વયો ગયો ને એને તમે હોશિયાર માનો છો, તો આ સમાજ પ્રગતિ કરશે કે અધોગતિ કરશે? આવા વ્યક્તિ, માની લો કોઈનું ધન લઈને ભાગી ગયો ને એના ઘરે જવાનું બંધ કરી દો, એના ઘરનું જમવાનું, એને વ્યવહાર પૂરો કરી નાખો. માણા 100 વાર વિચાર કરે કોઈનું લઈને ભાગવું હોય ને તો. પણ આવામાં બહારના શું કેવું? અમારે આ બધા ભક્તો જેમ હીરામાં મને કે પ્રભુ 5-5 વાર ઉઠી ગયા હોય ને તોય ધિરાણ કરે. ઈ કે એટલે આનથી મોટી મૂર્ખતા બીજી શું હોય? આ દશા છે. કોઈનું ચોરી લેવું, કોઈનું લઈ લેવું, કોઈને છેતરી લેવા, આ હોશિયારી નથી, મૂર્ખતા છે, પાપ છે. પણ જેના જીવનમાં ધર્મ છે એ ક્યારેય આમાં નહીં પડે. ભલે પૈસા ન થાય કાંઈ નહીં, જે કર્મમાં ભાગ્યમાં છે એ સ્થિતિમાં રહેશું, પણ અનીતિ અધર્મ કરવાનો થતો નથી. આ શિક્ષા છે. આ છે હાયર થિંકિંગ, ઉચ્ચ વિચાર. હે ને? જીવન ભલે સાદું રહે પણ વિચાર કોઈ દી નબળો હોવો જોઈએ નહીં. આજે વિચાર હાવ નબળા. અને તમે એમ કહો રેડી થઈને આવવાનું, એવા તૈયાર થઈને આપણે એમ બધાને ઘરે એક ઓડી મર્સિડીઝ હશે. મને તો દેખાયું, મારો અનુભવ કહું, લગ્નમાં આપણે ક્યાંક ગયા હોય ને તો આમ લગ્નમાં બધા તૈયાર થઈને આવે, આપણે મને એમ થાય સારું આખો સમાજ આગળ નીકળી ગયો, સારું આપણે જ વાહે રહી ગયા લાગવી. આ બધા આટલા પ્રગતિમાં, પણ પછી બહાર નીકળવી તો ખબર પડે. બિચારા ટુ વ્હીલ ઉપર ઠંડીમાં ઠૂઠવાતા ઘરે જતા હોય. ના ઠીક, લેવલ તો કપડા પૂરતું જ બદલ્યું છે, ખાલી બીજું કઈ આમાં ચેન્જ નથી. જો દેખાવથી આપણને કાંઈ પ્રાપ્ત નથી થવાનું, સમજી લો. એટલે આ સૂત્રને જીવનમાં ધારણ કરો. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. વિચાર ઉચ્ચ રહેવા જોઈએ.